અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ્સ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એ સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના ઓરિસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગથી ત્યાં મહાદેવ મંદિર છે, ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનું. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણી અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ. અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઊભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત. એટલે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને, અને એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે એ સિગ્નેચરની વાત એ કેમ નહોતી થઈ એવું આક્ષેપ? ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટ્સમાં આગળથી રિલીઝ કરશે. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે આટલા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકે એવો એક નિયમ પણ છે, લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું. તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણવા નથી, પણ હશે તો એ પોલીસ હશે, એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને એ પ્રમાણે ચેક કરીને એમને નો આમાંના કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી છે. આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એમની તપાસમાં બેદરકારી કંઈ પણ હશે પોલીસ તપાસમાં બહાર આવશે અને આ પોલીસ તપાસમાં અમારો પૂરો સહયોગ. ચિરાગભાઈ, હવે બાકીના જે 5 દર્દીઓ છે, સપોઝ એમને કોઈ તકલીફ થાય તો એની જવાબદારી હવે કોણ લેશે? એટલે એ તપાસમાં અત્યારે જેવું છે, અત્યારે અહીંયાથી પોલીસ પ્રમાણે જે તપાસમાં જે રીતે આગળ એમને યુએન મહેતામાં મોકલવામાં આવે છે, એમની થયેલી સારવારની પૂરેપૂરું